શાળામાંથી આવીએ છીએ। મારું નામ સિણોજિયા કામ્યા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। વિભાગ નંબર 5 એ આરોગ્ય અને સ્વચ્છતા। આ કૃતિ તૈયાર કરવા માટેનો હેતુ એ છે કે ખોરાકના વિકલ્પે વિશ્વના તમામ લોકોને સસ્તું પોષણયુક્ત ભોજન ખોરાકની અવેજીમાં પીરસવું અને ભોજન સંબંધી જટિલ સમસ્યાઓથી મુક્ત કરવું। આ પ્રયોગમાં જોઈતી સામગ્રી: કોર્નફ્લેક્સ 75 ગ્રામ, બ્રાઉન સુગર 85 ગ્રામ, સોયાબીન P 120 ગ્રામ, સોયાબીન F 85 ગ્રામ, જવ 120 ગ્રામ, કોકો પાવડર 20 ગ્રામ, ઓલિવ ઓઇલ 1 સ્પૂન, ઇમરજન્સી પાવડર પણ 1 સ્પૂન અને પાણી 500 મિલી। આપણે બધા જરૂરી સાધનો ભેગા કરીશું। સોયાબીન અને કોર્નફ્લેક્સને વારાફરતી ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેશું અને તેને એક બાઉલમાં ભેગા કરી લેશું। બાકી રહેલા પદાર્થોને માપ મુજબ ઉમેરી તેને બરાબર ભેળવી લેશું અને તેમાં માપ મુજબનું પાણી ઉમેરી લઈશું। આ રીતે આપણો સોલેન્ટ તૈયાર થાય છે। તેને નીચા તાપમાને રાખવું જરૂરી છે। આ એક બેઝિક પદ્ધતિ છે। ડુ ઇટ યોરસેલ્ફ એટલે કે તમે પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાનું સોલેન્ટ પણ તૈયાર કરી શકો છો। આ કૃતિની વ્યવહારિક ઉપયોગિતા એ છે કે કુપોષણનો વૈશ્વિક પ્રશ્ન નિવારી શકાય, ગરીબોને સસ્તો સમતોલ આહાર આપી શકાય, ગૃહિણીઓને રસોઈની કડાકૂટમાંથી મુક્તિ મળી શકે, વાસણોની સાફ સફાઈમાંથી મુક્તિ મળી શકે, રસોઈ બનાવવા માટેનો સમય પણ બચી શકે અને વજન કંટ્રોલ કરી શકાય। અમારી કૃતિનું નામ છે ડ્રેન વોટર ઓવરફ્લો ઇન્ડિકેટર એન્ડ મેનેજમેન્ટ। તો આ કૃતિમાં એમ જ છે, આ ત્રણેય ગટરની અંડરગ્રાઉન્ડ ટાંકી છે। દાખલા તરીકે આ ટાંકી ઓવરફ્લો થઈ તો આ લાઇટ થવા માંડશે અને અહીંથી વન વે વાલ્વ ખુલી જશે અને એ બધું ગંદુ પાણી આ ગટરની પાઇપમાં વહી જાય, ત્યાંથી જઈને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય, ત્યાં બધું ચોખ્ખું શુદ્ધ પાણી થઈ જશે, જેનાથી આપણે તે પાણીને વાપરી શકીએ ખેતી વગેરે ઉપયોગોમાં। અને મારું નામ મિયાત્રા અવની છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમારી આ કૃતિનું નામ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે। વિભાગ 3 ગ્રીન એનર્જી હરિત ઉર્જા। ભવિષ્યમાં અશ્મિભૂત ઇંધણના મુખ્ય સ્ત્રોતોની અનિવાર્ય અછત સાથે નવીનીકરણીય પ્રકારની ઉર્જા સમગ્ર વિશ્વના સંશોધકો અને ટેકનિશિયનો માટે એક રસનો વિષય બની ગયો છે। એક નવા પ્રકારની ઉર્જા કે જેઓનું ધ્યાન આકર્ષિત થઈ રહ્યું છે તેમાં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીનો પણ સમાવેશ થાય છે। બાયો એનર્જી, સૌર પવન, ભૂ ઉષ્મીય ઉર્જા, ધરતી શક્તિ અને તરંગ શક્તિ વગેરે તેમની નવીનીકરણીયતાને કારણે અશ્મિભૂત ઇંધણના સ્ત્રોતો માટે એક અનુકૂળ સ્થાન તરીકે ગણવામાં આવે છે। ભવિષ્યમાં સૌર ઉર્જા એ શક્તિનો મુખ્ય સ્ત્રોત બનવાની ખૂબ જ અપેક્ષા છે। આ કૃતિની ઉપયોગિતા એ છે કે સૌર ઉર્જા સ્વચ્છ અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે। એકવાર સોલાર પેનલ ઇન્સ્ટોલ થઈ જાય પછી ઓછા ખર્ચે ઉર્જા ઉત્પન્ન થાય છે। ઉપયોગિતા ખંડેર કુલ લખી સોલાર ટ્રેકિંગ સિસ્ટમ આવી રીતે કંઈક કામ કરે છે। મારું નામ સમાણી માનવ છે। મારું નામ વાઘપાર છે। અમે ધોરણ 6માં અભ્યાસ કરીએ છીએ। અમારી શાળાનું નામ શ્રી કુમાર તાલુકા શાળા ભાયાવદર છે। અમારી કૃતિનું નામ ફ્લોટિંગ સોલાર પેનલ છે। ફ્લોટિંગ સોલાર પેનલ તળાવ, જળાશયો, ડેમ વિસ્તાર અને સિંચાઈ નહેરો પણ આપણે ફ્લોટિંગ સોલાર પેનલને ગોઠવી શકીએ છીએ। ફ્લોટિંગ સોલાર પેનલ પ્લાસ્ટિકના બોય અને સ્ટ્રક્ચર સાથે જોડાયેલું હોય છે। આપણે ફ્લોટિંગ સોલાર પેનલને જમીન પરની સોલાર પેનલ કરતાં વધુ 5 થી 15% વધુ વોટ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ। અસ્તુ। ગાગિયા મહેક ગોપાલભાઈ। મારું નામ છે ડાંગર તુલસી ભીખાભાઈ। અમે શ્રી માખેડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ। અમે કૃતિ લઈને આવ્યા છીએ। અમારી કૃતિનું નામ છે રોડના વાહનોના પવનથી વિદ્યુત। અમે હરિત ઉર્જા વિભાગમાં કૃતિ લઈને આવ્યા છીએ। આજના સમયમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો ઉર્જા માટે એવા વિકલ્પો વિચારવા જોઈએ કે જે સરળતાથી મળી શકે અને ખૂટી ન જતા હોય। તે માટે અમે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ। અમે એવો પ્રોજેક્ટ વિચાર્યો છે કે જેમાં રોડના વચ્ચે ડિવાઇસના ભાગમાં પ્લેટો ગોઠવવામાં આવે અને ડિવાઇસના ભાગમાં પ્લેટો આવી રીતે ગોઠવણી કરવામાં આવે અને તેનાથી
એ ફરે અને અહીંયા વિદ્યુત ઉત્પન્ન થાય. રાજુભાઈ, અમે આકૃતિ બનાવી છે. આનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઇલેક્ટ્રિસિટી. તે બીજા ઘણા બધા ઉપયોગમાં આવે છે, જેમ કે મોબાઈલ વાયરલેસ ચાર્જિંગ ને ઇન્ડક્શન કુકર, તેમજ તે ઘણા બધા ઉપયોગમાં આવે છે. રોડમાં સ્ટ્રીટ લાઇટમાં તેમાં ઉપયોગમાં આવે છે. આ વગર સોલાર વિદ્યુત ઉત્પન્ન થાય છે. કાર્બનમાં મોટર ફરે, આમાં ફર્યા વગર પછી સ્થિર રહે તોય પછી વિદ્યુત ઉત્પન્ન થાય છે. ના, આનાથી વિદ્યુત ઉત્પન્ન થાય એટલે આવો મોટો પ્લાન્ટ કર્યો તો મોટું પણ વસ્તુ થઈ શકે છે. આ તમને ચાલુ કરીને દઉં. આ વગર સ્થિર રહે તોય પણ થઈ શકે લાઈટ. અનુ નિવાસી પ્રાથમિક શાળા મોજીરા. અમારી કૃતિનું નામ છે મેચ પાર્ક. વિભાગ 4B મનોરંજન સંબંધિત ગાણિતિક મોડેલ. મારું નામ છે વિભા મિતા છે. મારા મિત્રનું નામ છે જાપડા મિત. જુઓ, આ છે ટાઈપ્સ ઓફ એંગલ્સ. લઘુકોણ 90 અંશ કરતાં નાનો. આ લઘુકોણ. કાટકોણ બરાબર 90 અંશ. આ 90 અંશ. ગુરુકોણ 90 અંશ અને 180 અંશની વચ્ચે. નમસ્તે ગણિત પર્યાવરણ પ્રદર્શન 2025-26માં આપનું સ્વાગત છે. મારું નામ પપાણીયા હેત રાયદેભાઈ છે. મારું નામ ધંધાણિયા વી રમેશભાઈ છે. અમે ઉપલેટા તાલુકાના શ્રી મોજીરા પ્રાથમિક શાળાએથી આવ્યા છીએ. અમારી કૃતિનું નામ છે ફાયર અલાર્મ, જે વિભાગ 4A નવીન ટેકનોલોજીમાં આવે છે. તેનો સિદ્ધાંત જોઈએ તો ફાયર સેન્સરને ગરમી લાગતાની સાથે જ વીજ પરિપથ પૂર્ણ થાય છે અને સાયરન વાગે છે. તેની રચના જોઈએ તો સૌ પ્રથમ સર્કિટ બોર્ડ પર જરૂરી ઇલેક્ટ્રોનિક પાથ છોડી દો. ત્યારબાદ 9 વોલ્ટની બેટરી વડે પાવર આપો. પછી સેન્સરને થોડા અંતરથી ગરમી આપતા જ વીજ પરિપથ પૂર્ણ થાય છે અને સાયરન વાગવા લાગે છે. ફાયર અલાર્મનો ઉપયોગ જોઈએ તો ફાયર અલાર્મને આપણે જાહેર સ્થળો જેમ કે સિનેમાગૃહ, હોટલો, હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, ફેક્ટરીઓ, શાળાઓ વગેરે લગાવી શકીએ, જેથી આગ લાગતાની સાથે જ તેને ફેલાતી અટકાવવા માટે સિક્યોરિટી ગાર્ડને જાણ કરી અથવા ફાયર સેફ્ટીના સાધનો વડે અથવા તો ફાયર બ્રિગેડને જાણ કરીને આગને એક મોટી દુર્ઘટનાથી બચાવી શકીએ. આની અંદર એક સેન્સર લાગેલ છે, જેથી એની આ ઘરની આજુબાજુ ક્યાંય પણ આગ લાગશે ને તો આ સેન્સર વાગવા લાગશે. આપણે એકવાર અજમાવી જોઈએ. મારું નામ વાસિયા શ્રદ્ધા નારાયણભાઈ. અમે શ્રી ખારાનેસ પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ. આ વિવિધ ખૂણાઓ છે, જેમ છે ગુરુકોણ છે, જે કાટકોણ 180 ખૂણાથી નાનો હોય છે. આ છે કાટકોણથી મોટો ખૂણો, જે 90 અંશથી મોટો ખૂણો છે. પછી આ છે સંપૂર્ણ કોણ, જે 360 ખૂણો થઈ ગયો છે. પછી આ છે સરળ કોણ, જેમાં 180નો ખૂણો છે. પછી આ છે કાટકોણ, જે 190નો ખૂણો, જે 90નો ખૂણો થાય છે. પછી આ વિવિધ આકારો જોવા મળે છે, જેમ કે ચોરસ, જે સામેની બાજુનું સરખું હોય છે. પછી આ છે આ બધી બાજુનું માપ સરખું હોય છે. પછી આ છે લંબચોરસ, જે સામેની બાજુનો માપ સરખું હોય છે. પછી આ છે ષટ્કોણ, આ છે પંચકોણ, જેમાં 5 ખૂણા હોય છે. આ છે અષ્ટકોણ, જેમાં 8 ખૂણા હોય છે. અને આ છે લંબગોળ, જેમાં ખૂણો હોતો નથી. આ છે ત્રિકોણ, જેની ત્રણેય બાજુ સરખી હોય છે. પછી આ વિવિધ ત્રિકોણના ખૂણાના આધારે પ્રકારો છે, જેમ કે સમબાજુ ત્રિકોણ, જેમાં બધી બાજુમાં માપ સરખો હોય છે. પછી લઘુકોણ ત્રિકોણ, જે કાટકોણ ત્રિકોણથી નાનો હોય છે. પછી આ છે સમદ્વિબાજુ ત્રિકોણ, જેમાં 2 બાજુનો માપ સરખો હોય છે. પછી આ છે ગુરુકોણ ત્રિકોણ, જેમાં કાટકોણ ત્રિકોણથી મોટો હોય છે. પછી આ છે મારું નામ છે કામલા ધવલ. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. અમારી આકૃતિનું નામ છે સ્માર્ટ એગ્રી રડાર. આ રડાર સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. અને વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે અને યંત્ર ઉર્જામાં રૂપાંતર કરે છે. આ રડાર બનાવવા માટેની વસ્તુઓ સોલાર પ્લેટ, સ્ટેન્ડ, 12 વોલ્ટની બેટરી, સ્વિચ, વાયર અને ફરે એવી લાઇટ અને બ્લુ લાઇટ અને ટ્રેની જરૂર પડે છે. આ બધી સામગ્રીને ગોઠવીને મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે.
આ મોડલ દ્વારા ખેતીમાં પાકમાં જીવાત કે એવું કંઈ હોય તો એ બધા આ બ્લુ લાઇટથી આકર્ષિત થાય છે અને ટ્રેમાં પડીને નાશ પામે છે. આ ફરતી લાઇટ દ્વારા ભૂંડ અને રોડ જેવા પ્રાણી ખેતરમાં આવતા નથી, તેથી ખેડૂતનો ખેતીનો પાક બચી જાય છે. નમસ્તે, અમે છું વાવડીની પ્રાથમિક શાળા. નમસ્તે, અમે શ્રી વાવડી પ્રાથમિક શાળામાંથી આવે છે. મારું નામ છે રેગા અંજુ. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારું નામ છે ખાંભલા શ્રદ્ધા. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. અમારી આકૃતિનું નામ છે તમારો ધારેલો અંક કહેવો. આકૃતિમાં તમે ગમે 1 થી 47 ગમે અંક શોધી લો. તેમાંથી તમારે તેમાં હોય તો તમારે આ પાડવાની, બાકી ના પાડવાની. આમાં ધારેલો અંક શોધી શકાય છે. ધારેલો અંક આમાં શોધી શકાય છે. હું કોડિયાતર જાનકી શ્રી ખાખરાનેસ પ્રાથમિક શાળામાંથી આવું છું. હું ધોરણ 7 માં ભણું છું. હું છું કોડિયાતર શ્રી. હું ધોરણ 5 માં ભણું છું. અમારી કૃતિનું નામ છે સ્થાન કિંમત મોડલ. આમાં બાળકોને સરળ રીતે સ્થાન કિંમત શીખવાડવાનું મોડલ. એકમથી 10 કરોડ સુધીની સંખ્યા છે. આમાં આપણે બટન ફેંકવાના અને પછી બટન ક્રમમાં ગોઠવી અને સ્થાન કિંમત બનાવવાની. સર્વે જયપાલસિંહ. મારી કૃતિનું નામ છે ભૂકંપ દર્શક યંત્ર. ભૂકંપ એ પૃથ્વી સપાટીની કંપન અથવા ધ્રુજારી છે. આ ભૂકંપ એ કુદરતી આફત છે. આ યંત્ર ભૂકંપ આવતા તેની જાણકારી મેળવવા માટે બનાવવામાં આવે છે. આમાં રહેલ બજર અને લાઇટ દ્વારા આની જાણ થાય છે. એક સ્થાનિક માળખા પર એક પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. નમસ્તે, મારી શાળાનું નામ શ્રીકુમાર તાલુકા શાળા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારું નામ પરમાર કલ્પેશ છે. મારું નામ ભારાય સુમિત છે. અમે આ તમારા સમક્ષ એક કૃતિ મૂકી છે, તેનું નામ ગણિત ગમત છે. આ પદ્ધતિ છે આપણે દશકનો અંક સમાન હોય તેવી સંખ્યાનો ગુણાકાર ઝડપથી કરી શકીએ છીએ. આકારો જેમ કે ધન, ધનાહિક, પ્રવાહિક, વાહિક બનાવવા માટે જરૂરી છે. આ મોડલથી 3D આકારોની રચના અને માપ સમજાય છે. દ્રષ્ટા આકર્ષક અને સંપત્તિ શીખવાનો અનુભવ આપે છે. ગણિત અને વિજ્ઞાન વિષયમાં જ્યોમેટ્રીના તત્વો સમજાવવામાં સહાયક. પર્યાવરણ મિત્રો ઓછા ખર્ચે સરળ પ્રયોગ. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને હાથકામ કુશળતા વિકસાવે છે. દૈનિક બાયોગ્રાફનું ઉત્તમ ઉદાહરણ. નમસ્તે, આજે અમે લેઝર લેવલ બનાવીને આવ્યા છીએ. આમાં આપણે સ્ટેન્ડ, લેઝર લાઇટ, બેટરી, સ્વિચ, અરીસો જેવી વસ્તુની ઉપયોગ કરે અને આનું કામ એ છે કે એ લેવલ બનાવે છે. આમ કરી તો 4 કોરા લેવલ બનાવે છે. આડી ઊભી રેખાઓ, ફ્લોર લેવલિંગ, આર્ટ વર્ક, ચણતર કામ, ટાઇલ્સ વર્ક. અલગ છે, જેમ કે 10 ને 2 12. આનો પણ કોણ છે તેનો પણ 12 થાય. આમાં બધામાં એમ જ છે. 9 વાળા ખાનાવાળો હતો એવી રીતે વચલો અક્ષર જેમ 7 છે ખાના તો 7 વાળા ગુણવાનો છે. વચલો અક્ષર હોય ને એ. અને આમાં 5 વાળું છે. 5 વાળામાં એમ જ કરવાનું છે જેમ કર્યું હતું 7 માં. આમાં 5 અંકો છે. જે વચલા અક્ષર હોય ને એને 5 વાળા ગુણે તેનો જવાબ આપણે મળી શકશે. છે. અમે શ્રી આદર્શ કન્યા તાલુકા શાળામાંથી આવ્યા છીએ. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારું નામ ચુડાસમા પ્રિયાંશીબા છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. વિભાગ 4B મનોરંજક સંબંધિત ગાણિતિક મોડેલિંગ. અમારા કૃતિનું નામ લર્ન બાય ડુઈંગ છે. રમતો અને કોયડાઓ. કોયડાઓ અને રમતો એ મનોરંજનના સ્વરૂપો છે જે ગાણિતિક સિદ્ધાંતો, તર્કશાસ્ત્ર અને સમસ્યા હલ કરવાની કુશળતાનો ઉપયોગ કરે છે. આ પ્રવૃત્તિઓ ઘણીવાર ગણિતની વિભાવનાઓને સુલભ અને આકર્ષક રીતે રજૂ કરે છે, જે શીખવા અને સમજવાને પ્રોત્સાહન આપે છે. અમારી આ કૃતિ તૈયાર કરવા માટેનો હેતુ એ છે કે બાળકોમાં મનોરંજન અને ગણિત વિષય પ્રત્યે રુચિ જગાડવી, ગાણિતિક કૌશલ્યોમાં સુધારો, માનસિક વિચારસરણી અને વિશ્લેષણાત્મક સ્તરનો વિકાસ, શીખવા અને
અને સમજવાની ક્ષમતાનો વિકાસ તથા શૈક્ષણિક તૈયારીઓના અભ્યાસક્રમ પૂરક પણ અમે આ કૃતિ રજૂ કરેલ છે. અમારી આ કૃતિના સાધનો લાકડું, રંગીન પુઠ્ઠું, કલરિંગ કાગળ જેવા વગેરે ગાણિતિક કોયડાઓ છે. વૈજ્ઞાનિક સિદ્ધાંત. અમારી આ કૃતિનો વૈજ્ઞાનિક સિદ્ધાંત એ છે કે ગાણિતિક તર્ક દ્વારા બાળકોમાં કોયડાઓ અને રમતો વૈજ્ઞાનિક રીતે ઉકેલે. અમારી આ કૃતિની ઉપયોગિતા એ છે કે ગણિત વિષય પ્રત્યે રુચિ જગાડવી, ગાણિતિક કૌશલ્યોમાં સુધારો, શીખવાની પ્રક્રિયાને આનંદદાયક બનાવવી, પુનરાવર્તન અને પ્રવાહિતા તથા કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પણ આ કૃતિ ઉપયોગી બને છે. થેન્ક યુ. મારું નામ ગોડિયા સુમિત છે. અમે અનુનિવાસી પ્રાથમિક શાળામાંથી આવેલા છે. અમારી કૃતિનું નામ દિવ્ય ઔષધિ વનસ્પતિ છે. મારા મિત્રનું નામ રોજોરિયા ધાર્મિક છે. અમે અત્યારની જનરેશન મુજબ લોકો રસાયણિક ગોળીઓનો ઉપયોગ કરીને રોગો મટાડે છે, જેનાથી આગળના સમયમાં તેના શરીરના વિવિધ ભાગો નુકસાન થાય છે. તેથી અમે આ પ્રયોગ નક્કી કર્યો છે. પહેલા મારે શંખપુષ્પીને અપરાજિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અપરાજિતાના ફૂલ નાખીને તે થોડી વાર રહેવા દેવાથી તેમાં રંગ બ્લુ આવી જાય છે અને તેમાં સ્વાદ નાખવા અમે આ મરી મસાલાનો ઉપયોગ કર્યો છે અને તેમાં એસિડિક ગુણ નાખતા તેનો રંગ બદલીને જાંબલી થઈ જાય છે, જેથી તેમાં એસિડિક ગુણ આવતા તે આ રીતે રંગ બદલે છે. આગળનું મારો મિત્ર સમજાવશે. પારિજાત સ્વર્ગ ઉપરથી ઉતરી આવેલા દેવોનું વૃક્ષ ગણવામાં આવે છે. તેને હરશિંગાર પણ કરવામાં આવે છે. પારિજાત જૂન મહિનામાં જોવા મળે છે. પારિજાતને કેસરી મરડા રોગ થયો હોય તે મટાડે છે. આગળનું કહે છે મારો મિત્ર. અને ઉકાળે છે જે આ તુલસીનો ઉકાળો છે, જે આપણે શરદી ઉધરસ માટે આમ લાગે છે. આ પારિજાતનો ઉકાળામાં અમે તુલસીનો પણ વપરાશ કર્યો છે, જે શરદી ઉધરસ અને ખાંસીમાં ઉપયોગ આવે છે. અને અરડુસીનો ઉકાળો પણ ખાંસી ઉધરસમાં આમ આવે છે. આ જાસૂદનું ટોનર છે, જે આપણે શિયાળામાં લગાડવાથી સ્કિનને હાઇડ્રેટ રાખે છે અને તે આપણી સ્કિનને ચોખ્ખી રાખે છે. આ અપરાજિતા છે. આ પર્ણફૂટી, આ ભાંગરો, આ તુલસી, આ મામે જુઓ, આ આંબલી અને પારિજાત છે. આવા અનેક છોડમાંથી આપણે ઔષધિ દ્વારા આપણી રોગો મટાડી શકીએ છીએ, જે આપણે શરીરને નુકસાન પણ કરતા નથી. અને આ રીતે અમે આ પ્રયોગ બનાવ્યો છે. નમસ્તે, મારું નામ છે મોરાણી તન્વી સુમેર. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે મારી શાળાનું નામ છે શ્રી દુબીધર પ્રાથમિક શાળા. વસંત ઋતુમાં તુલસીના પાન ખાવાથી શરદી અને ઉધરસમાં ફાયદો થાય છે અને શરદ ઋતુમાં દાળ, લવિંગ તથા જેવી સામગ્રી ખાવી જોઈએ. નમસ્તે, મારું નામ છે
વાઘેલા ખુશ્બુ હરસુભાઈ. હું ધોરણ 7માં ભણું છું. મારી શાળાનું નામ શ્રી ધોબેદર પ્રાથમિક શાળા ભાયાવદર છે. અમે આજે એક કૃતિ લઈને આવ્યા છીએ. કૃતિનું નામ છે આહાર 4. આપણે ઋતુ મુજબ ખોરાક લેવો જોઈએ જેથી આપણે તંદુરસ્ત અને સ્વચ્છ રહીએ છીએ, જેનાથી આપણે બીમાર ન પડીએ. અત્યારના લોકોને બધા નાના હોય કે મોટા તેને પગના સાંધાનો અને ડાયાબિટીસનો દુખાવો હોય છે. આપણે જ્યારે આહાર મુજબ આહાર લઈએ છીએ ત્યારે આપણે આ દુખાવો હોતો નથી અને તંદુરસ્ત અને સ્વચ્છ રહીએ છીએ. શરદ ઋતુમાં દાળ, લવિંગ તથા જેવી સામગ્રી ખાવી જોઈએ. આપણે 20 કૃતિઓ સીઆરસી કક્ષામાં આપણે રજૂ કરેલી છે. તો આપણા સીઆરસી સાહેબ છે એમને પણ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. એ સતત 2 દિવસથી આ મહેનત કરે છે, બરાબર. તો આપણે પણ એમનો તાળીઓથી આભાર વ્યક્ત કરીશું. હવે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે એમને આપણે પ્રમાણપત્ર અને ગિફ્ટ આપીશું. તો એમના જે શિક્ષકો છે એમના હસ્તે જ આપણે એમને જે ગિફ્ટ અને પ્રમાણપત્ર છે એ આપવાના છીએ. તો હું નામ બોલું છું, એ વિદ્યાર્થીઓ આવશે અને એમના શિક્ષકો છે એ આવી અને એમને પ્રોત્સાહિત રૂપે ઇનામ આપશે.